નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કાહનવા ગામે વણકર સમાજની સ્મશાન ભૂમિના પ્રશ્નો બાબતે વણકર સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જંબુસર તાલુકાના કાહનવા ગામે સર્વે નંબર 953માં 25/28 અને 72 હેક્ટર જેટલી ગૌચર જમીન આવેલી છે, જે પૈકીની 10 હેક્ટર જમીન વનીકરણ માટે ફાળવેલી છે। બાકીની 60 ગુંઠા જેટલી જમીનમાં વનીકરણ કરવામાં ન આવતા વણકર સમાજની સ્મશાન ભૂમિ માટે તે જમીન વન વિભાગ પાસે માંગણી કરવામાં આવી હતી, જે બાદ વન વિભાગ દ્વારા લેખિતમાં પરવાનગી આપવામાં આવી હતી। ત્યારબાદ વણકર સમાજ દ્વારા તે જગ્યાએ અંતિમ વિધિ કરવામાં આવી રહી છે, પરંતુ ઉપરોક્ત જગ્યાએ જવા આવવા માટે રોડ, રસ્તા અને લાઇટ, પાણી અને ફેન્સિંગ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે અંતિમ વિધિ કરવામાં વણકર સમાજના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વણકર સમાજમાં એક મૈયત થતા અંતિમ વિધિ માટે રસ્તામાં ભરાયેલા પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી, જે બાબતે રાજકીય આગેવાનોને ટેલિફોનિક અને સોશિયલ મીડિયા મારફતે રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી, જેથી ઉપરોક્ત જગ્યા આપવા કાયદેસરની પરવાનગી આપવા માટે આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી। સાથે સાથે ચીમકી ઉચ્ચારી હતી ને અમને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સમાજમાં કોઈ પણ મૃત્યુ પામશે તેના મૃતદેહને જંબુસર અથવા ગ્રામ પંચાયત કચેરી ખાતે લઈ જવાની ચીમકી ઉચ્ચારી, જેમાં જંબુસર બાણુકામ વણકર સમાજના યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ, નકીનભાઈ પરમાર સહિતના વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। જંબુસર તાલુકાના કહાનવા ગામના વતની છે વણકરવાસ ભાઈઓ આજરોજ પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાય માગવા માટે આવે છે। કહાનવા વણકરવાસમાં એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને તે જગ્યા માટે અમે છેલ્લા 2012ની સાલથી સતત લગ્યા રહ્યા છે, પરંતુ સરકારશ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી। હાલમાં અમારી એક ડેડ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોંટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી, રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી, આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે, બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેડ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું, ક્યાં તો કહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું। એ અમારી માંગ છે। અમે આ કોઈ ન્યાય માગીએ છીએ, કોઈ ભીખ નથી માંગતા, કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે, પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એ એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી, જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે।